હું સંગીતા માછી, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આપણે ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેમાં આપણે માનવ હકો એટલે શું કે જે જન્મતાની સાથે આપણને મળતા હોય તે. માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે કે 10 ડિસેમ્બરે. એવી રીતે માનવ હકો કેટલા છે તો કે 6, જેમાં આપણે સમાનતાના હક વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ચર્ચા કરવાની છે સ્વતંત્રતાના હક વિશે. સ્વાતંત્ર્યનો હક એટલે શું તો કે આપણને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. પહેલી સ્વતંત્રતા છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એટલે કે આપણે વાણી એટલે આપણે બોલવાની, આપણને અભિવ્યક્ત પોતાના વિચારોને બોલવાની અને તેને અભિવ્યક્ત કરવાની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે, કે પોતાના વિચારોને આપણે દર્શાવી શકીએ છીએ. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. એટલે કે ભેગા થવાની, સભાઓ ભરવાની સ્વતંત્રતા છે, પણ કેવી રીતે ભેગા થવાનું છે કે શાંતિથી, જેથી કોઈને આપણે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવાનું નથી અશાંતિ કરીને. એટલે શાંતિથી અને શસ્ત્રો વિના, કોઈ પણ ઓજારો સિવાય આપણે ભેગા થવાની અને સભા ભરવાની પણ આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે. મંડળો, સંઘો રચવાની સ્વતંત્રતા. મંડળો આપણે જોઈએ છે મહિલા મંડળ, યુવા મંડળ, ગણેશ મંડળ, આવા ઘણી બધી જાતના મંડળો છે, સંઘો જેને આપણે કહીએ છીએ, તે રચવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં આપણે મુક્તપણે હરીફરી શકવાની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે ભારતના કોઈ પણ પ્રદેશની અંદર આપણે મુક્ત રીતે કોઈ પણ વ્યક્તિઓ આપણને અટકાવી શકતા નથી, આપણે હરીફરી શકીએ છીએ. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. એટલે ભારતના કોઈ પણ પ્રદેશની અંદર આપણે કોઈ પણ ભાગની અંદર રહી પણ શકીએ છીએ અને તેમાં સ્થાયી પણ થઈ શકીએ છીએ. ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર અને ધંધો કરવાની સ્વતંત્રતા. આપણને ગમે તે વ્યવસાય કરી શકીએ છીએ, ગમે તે કામકાજ કરી શકીએ છીએ, ગમે તે વેપાર ધંધો કરી શકીએ છીએ, તેની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે તમને આ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે સ્વતંત્રતાઓ કેટલા પ્રકારની છે, કઈ કઈ. તો ભારતના નાગરિકને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. પહેલી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજું, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. 3, મંડળો અથવા તો સંઘો રચવાની સ્વતંત્રતા. 4, ભારતના કોઈ પણ સ્થળે મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. 5, ભારતના કોઈ પણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. 6, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે આ સ્વતંત્રતાઓ કેમ આપવામાં આવી છે તેના માટે આપણે ચર્ચા કરવાની છે. તો કે ભારતના જે નાગરિક છે એના પોતાના વ્યક્તિનો વિકાસ થાય સર્વતોમુખી, એટલે કે બધી જ રીતે સામાજિક, આર્થિક, રાજકીય બધી રીતે તેનો વિકાસ થાય, તે પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે. લોકશાહીનું સુચારું સંચાલન માટે, કે લોકશાહી, કારણ કે આપણો દેશ કેવો છે, લોકશાહી છે, લોકો દ્વારા શાસન ચાલે છે, તો એના સંચાલન માટે દરેક નાગરિક તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તેની માટે કોઈ પણ એની માટે આપણને આ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. પરંતુ આ સ્વતંત્રતાઓનો કોઈ પણ મનસ્વી રીતે, એટલે કે મન ફાવે તે રીતે ઉપયોગ કરી શકાતું નથી. તમે કોઈ પણ ભારતના કોઈ પણ પ્રદેશમાં હરવા ફરવા જાઓ છો, પણ ત્યાં જઈને ગંદકી ફેલાવો છો, તે મનસ્વી વર્તન કહેવાય છે. ત્યાંના નીતિ નિયમો પ્રમાણે નથી ચાલતા, તે મનસ્વી વર્તન કહેવાય છે. તો આપણે તેનો ઉપયોગ એ રીતે કરી શકતા નથી. આ સ્વતંત્રતાઓ આપણને સમાજના હિતમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે આપણને આપણી મર્યાદાઓ સાથે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. અને તે બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે કે આપણે કઈ સ્વતંત્રતા કેટલી મર્યાદામાં રહીને ભોગવવાની છે. જો એક સીધી વસ્તુ છે કે તમને કોઈ જગ્યાએ ફરવા માટે લઈ જવામાં આવે છે, પણ તમે ત્યાં જઈને ત્યાંની વસ્તુઓ તોડો છો કે ત્યાંની વસ્તુઓને નુકસાન પહોંચાડો છો. તમને હરવા ફરવાની સ્વતંત્રતા છે, પરંતુ તમે ત્યાં જઈને પોતાનું મનસ્વી વર્તન ન કરી શકો, તો એની માટે પણ મર્યાદાઓ આપવામાં આવી છે.
એટલે કે આ જે સ્વતંત્રતાઓ છે એમાં દરેક નાગરિકનો સામાજિક, આર્થિક અને રાજકીય રીતે બધી રીતે વિકાસ થાય, સારું સંચાલન થાય, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે, એની માટે આપણને આ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. અને આપણા દેશની અંદર શાંતિ અને સલામતી જળવાય માટે આ સ્વતંત્રતા ઉપર કેટલીક મર્યાદાઓ અને નિયંત્રણો પણ આપવામાં આવ્યા છે, જે આપણા બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું કે ભારતનો જે નાગરિક છે એ પોતાના જે વિચારો છે એ બોલીને એટલે કે વાણીથી અથવા વર્તન દ્વારા અભિવ્યક્ત કરી શકે છે. તેની સ્વતંત્રતા આપવામાં આવી છે. તે લેખિત એટલે કે લખીને, મૌખિક એટલે કે બોલીને, આંગિક અનુભવ એટલે કે શરીરના અંગો દ્વારા તેનો અભિનય કરીને પણ વ્યક્ત કરી શકે છે. પરંતુ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈ છૂટ નથી. એટલે કે આપણે એ પણ સ્વતંત્રતા કેવી રીતે જીવવાની છે? મર્યાદામાં રાખીને જીવવા તેની છૂટ આપવામાં આવી છે. મર્યાદાઓ બંધારણે અમલમાં મૂકેલી છે, જેના દ્વારા આપણા દેશની અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સલામતી, શિષ્ટતા, હિતમાં અને અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની, હિંસાની ઉશ્કેરણી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે સ્વતંત્રતાઓ જે આપવામાં આવી છે તેમાં કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે કે જેના કારણે આપણા દેશની શાંતિ અને સલામતી ન જળવાય, અદાલતનો તિરસ્કાર ન કરવામાં આવે, જાહેર વ્યવસ્થા હોય ત્યાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. અને એ રીતે આપણે આ જે સ્વતંત્રતાઓ છે તેની ઉપર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલ છે. હા, ઘણી બધી એવી પણ મર્યાદાઓ છે કે જેમ કે અખબારી સ્વાતંત્ર્યમાં આપણે વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ તેમાં સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે કે અખબારી એટલે કે પેપર, ન્યૂઝપેપર જે આપણે રોજ આપણા ઘરે આવતું હોય છે, ન્યૂઝપેપરની અંદર આપણને આપણા સ્વતંત્રતાના જે વિચારો છે, જે સત્ય હકીકતો છે તેને આપણે વિચારો અને અભિપ્રાય થકી આપણે જાહેર હિત એટલે કે આપણા દેશની બધી જનતાના હિતમાં તેને સ્વતંત્રતા આપવામાં આવી છે. આગળ હમણાં જ આપણે ઈસવીસન 2009માં એક બંધારણમાં સુધારો કરવામાં આવ્યો કે 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. આપણા અધિકારની અંદર એક ઉમેરવામાં આવ્યો હતો કે ફરજિયાત શિક્ષણ કેટલા વર્ષના બાળકોને? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં મેળવવાનો મૂળભૂત અધિકાર છે. એટલે કે દરેક વ્યક્તિને તમે 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી શકો છો. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. જ્યારે ગુનો થયો છે પરંતુ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ગુનો કરેલ ન સાબિત થતું હોય તો આપણે તેને સજા આપી શકીએ નહીં. અને એકના એક ગુના માટે એક જ વ્યક્તિને એકથી વધારે વખત પણ આપણે તેને સજા કરી શકતા નથી. પરંતુ કોઈ ધરપકડ કરાયેલ વ્યક્તિ હોય, ધરપકડ એટલે કે એની વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હોય કોઈ કારણોથી, તો તેને ત્વરાથી એટલે કે ઝડપથી જ તેને કયા કારણોથી પકડવામાં આવ્યો છે તે તેને જણાવીને તેને કસ્ટડીમાં રાખવો પડે છે. જો તેને તૈયારીમાં જણાવ્યા વગર કસ્ટડીમાં રાખી શકાતો નથી. હા, અને તેના બચાવ માટે ધારાશાસ્ત્રી એટલે કે વકીલ તે પોતાની વકીલની સલાહ અને બચાવ તેના અધિકારનો ઇનકાર પણ કરી શકાય નહીં. એટલે કે પોતાના બચાવ માટે વકીલને પણ તે રોકી શકે છે અને એમાં કોઈ પણ જાતની મનાઈ કરાતી નથી. અને એ ધરપકડ કરાયેલ વ્યક્તિ, એ કસ્ટડીમાં રખાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ મેજિસ્ટ્રેટ કે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને જ્યાં સુધી ન્યાયાધીશની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. એટલે કેટલા કલાકમાં તેને ન્યાયાધીશ સમક્ષ લાવવો પડે કે 24 કલાકમાં.
જે વ્યક્તિને આપણે ધરપકડ કરીએ છીએ એ વ્યક્તિને આપણે ઝડપથી જાણ કરવી પડે છે કે તેને કયા કારણોથી ધરપકડ કરવામાં આવી છે. એ વ્યક્તિ પોતાને વકીલ પણ રોકી શકે છે અને એમાં કોઈ પણ વ્યક્તિ તેને અટકાવી શકતું નથી. આ કસ્ટડીમાં રાખેલ વ્યક્તિને 24 કલાકમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આગળ પ્રતિબંધિત અટકાયત એટલે કે નિવારક અટકાયત. નિવારક અટકાયતનો મતલબ શું થાય છે? તો કે એનો મતલબ એ છે કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ દ્વારા કોઈ ખરાબ કામ થવાનું છે, કોઈ વ્યક્તિને મારી નાખવાના છે કે ખૂન કરવાનું છે કે કોઈ જગ્યાને નુકસાન પહોંચાડવાનું છે અને એની તમને પહેલેથી જ માહિતી મળી જાય છે અને એવા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવે છે. એને શિક્ષા કરવાની નથી, એની ખાલી ધરપકડ કરવાની છે. કેમ? કારણ કે જે ખૂન કરવાનો છે કે જે જગ્યાને નુકસાન પહોંચાડવાનો છે એ ગુનો તેનાથી ન થાય એને અટકાવવા માટે આપણે તેની ધરપકડ કરવાની હોય છે અને તેને આપણે એ કામ કરતાં અટકાવી શકીએ માટે તેને નિવારક અટકાયત કહેવામાં આવે છે, પ્રતિબંધિત અટકાયત કહેવામાં આવે છે. અને આવા વ્યક્તિને આપણે 3 માસ કરતાં વધારે સમય અટકાયતમાં રાખી શકાતું નથી. અને વડી અદાલતના ન્યાયાધીશ અને સલાહકાર બોર્ડ, વડી અદાલત કે દરેક રાજ્યમાં હોય તે, એટલે વડી અદાલતના જે ન્યાયાધીશ હોય અને સલાહકાર બોર્ડ દ્વારા અટકાયતને રદ પણ કરી શકાય છે. અને અટકાયતને ચાલુ રાખવી કે ન રાખવી એ નિર્ણય પણ કોના હાથમાં છે? રાજ્ય સરકારના હાથમાં હોય છે. જુઓ, અને આગળ આપણે જોયું કે ધરપકડ કરેલા વ્યક્તિને કસ્ટડીમાં 24 કલાકની અંદર ન્યાયાધીશની સમક્ષ રજૂ કરવું પડે છે. નિવારક અટકાયત અથવા તો પ્રતિબંધિત અટકાયત એટલે કોઈ વ્યક્તિ દ્વારા આપણને એવું ખબર પડે કે આ ગુનો થવાનો છે અને એની આપણને પહેલાંથી જાણ થઈ જાય છે તો એવા વ્યક્તિને તે ગુનો કરતાં અટકાવીએ છીએ. આપણે એને કોઈ શિક્ષા નથી કરવાની પણ એવા વ્યક્તિની આપણે અટકાયત કરીએ છીએ તો એને આપણે નિવારક અટકાયત અથવા પ્રતિબંધિત અટકાયત કહીએ છીએ. અને આવા વ્યક્તિની અટકાયત ખાલી 3 માસ માટે કે 3 મહિના માટે આપણે કરી શકીએ છીએ અને તેની અટકાયત રદ રાજ્ય સરકાર અને સલાહકાર બોર્ડ કરી શકે છે અને તેની અટકાયત ચાલુ રાખવી કે ન રાખવી એનો નિર્ણય કોના હાથમાં હોય છે? રાજ્ય સરકારના હાથમાં હોય છે. આગળ શોષણ વિરોધનો અધિકાર. શોષણ એટલે શું? તમારી પાસે કામ વધારે કરવામાં આવતું હોય પરંતુ તમારા કામના કલાકો કરતાં તમને વેતન ઓછું આપવામાં આવતું હોય તો તેને શોષણ કર્યું કહેવાય. કાં તો ન આપવામાં આવતું હોય તો પણ તમારું શોષણ કર્યું કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ હોય, બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તેવો સમાજ ઊભો કરવા માટે આપણે શોષણ વિરોધનો અધિકાર આપવામાં આવ્યો છે આપણા બંધારણમાં. કારણ કે પહેલાંના સમયમાં વેપાર, માણસોનો વેપાર કરવામાં આવતો હતો. પહેલાંના સમયમાં ગુલામ તરીકે વેટ પ્રથા એટલે બહુ જ વેટ કરવામાં આવે, ઘણું બધું કામ કરાવવામાં આવે પણ એની સામે વેતન આપવામાં ન આવે. દાસત્વ એટલે કે દાસ પ્રથા, નોકર પ્રથા જે વંશ પરંપરાગત હોય, જેમ કે પિતા ગુલામ હોય તો એના પછી તેનો પુત્ર પણ ગુલામ બને, એના પછી તેનો પુત્ર પણ ગુલામ બને, એટલે કે દાસત્વ પ્રથા. અને બળજબરીથી કરવામાં આવતી મજૂરી એટલે કે કોઈને ધારો કે પૈસાની જરૂર હોય તો તેને પોતાની મજબૂરીથી તે કામ કરવું પડતું હોય અથવા તો કોઈની પાસેથી બળજબરીથી મજૂરી કરવા ઉપર આપણા દેશની અંદર પ્રતિબંધ છે. પહેલાંના સમયમાં આ બધી વસ્તુ જોવા મળતી હતી અને અત્યારે આ વસ્તુ કરાવવી એટલે શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. જેમ કે બાળકો અને સ્ત્રીઓનો વેપાર કરવામાં આવે છે. આપણે ઘણી બધી જગ્યાએ સાંભળીએ છીએ કે બાળકોનો વેપાર કરી દેવામાં આવે છે, બીજા દેશમાં મોકલી દેવામાં, બીજા રાજ્યમાં મોકલી દેવામાં આવે છે અને ત્યાં તેમની પાસે ભીખ મંગાવવામાં આવે છે કે કોઈ આખો દિવસ કામ કરાવીને સામાન્ય વેતન આપવામાં આવે છે. આવું સ્ત્રીઓના પણ વેપાર કરવામાં આવે છે. બળજબરીથી મજૂરી કરવામાં આવે છે, તેમની મરજી નથી હોતી છતાંય તેમની પાસેથી દાસત્વ એટલે કે દાસ પ્રથા કરવામાં આવે છે.
દાસી બનાવવામાં આવે છે, દાસ બનાવવામાં આવે છે. વેતન વિનાની મજૂરી એટલે કે પૈસા આપ્યા વગરની મજૂરી કરવામાં આવે છે. આ સદીઓથી અહીંયા ચાલી આવે છે અને આ વેટ પ્રથાનો અંત લાવવા માટે આપણે શોષણ વિરોધનો અધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ હોય તો તેની પાસે વેતન આપ્યા વગર બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કરાવવી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અત્યારે. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વેતન આપ્યા વગર કે પૈસા આપ્યા વગર કામ કરાવી શકતા નથી અથવા તો બળજબરીથી પણ કામ કરાવી શકતા નથી. એક ઉદાહરણ છે એમાં, ધારો કે તમે બાહુબલી મૂવી જોયું હશે, એમાં કટપ્પાની વાત કરીએ આપણે. બધાએ આ મૂવી જોયું જ હશે. તો એમાં કટપ્પા છે, તો કટપ્પાની અંદર એટલી તાકાત હતી કે એ સારામાં સારું શાસન ચલાવી શકે, પણ એ પોતે શું હતો? ગુલામ હતો. એને સારું નરસું બધી ખબર પડતી હતી, પરંતુ તે પોતે ગુલામ હોવાથી તેના જે પિતાએ જે વચન આપ્યું હતું કે એના દાદાએ જે વચન આપ્યું હતું એ વચન તે પેઢી દર પેઢી એ લોકો નિભાવતા હતા. એને દાસત્વ પ્રથા કહેવામાં આવે છે, જે એનામાં એટલી આવડત હોવા છતાં પણ તે પોતે ગુલામ હતો. તો અત્યારે એ જે આપણે વાત કરીએ છીએ કે એ જે વેટ પ્રથા હતી, એ જે દાસત્વ પ્રથા હતી, એને નાબૂદ કરવા માટે શોષણ વિરોધનો અધિકાર આપવામાં આવે છે. અત્યારે 14 વર્ષથી નાના બાળકો હોય નીચેની ઉંમરના, એ બાળકો જોડે કારખાનામાં, ખાણમાં, જોખમી વ્યવસાયમાં, બાંધકામમાં, જોખમી વ્યવસાય એટલે કે જ્યાં તેમના જીવને જોખમ હોય એવા વ્યવસાયમાં, બાંધકામમાં એટલે કે જ્યાં મકાનનું કામ ચાલતું હોય, બિલ્ડિંગનું કામ ચાલતું હોય, ગેરેજમાં, હોટલમાં કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે આપણે તેમને કામ કરાવી શકીએ નહીં, કારણ કે તે બાળ મજૂરી નાબૂદ કાનૂન હેઠળ તે શિક્ષાપાત્ર ગુનો જાહેર કરેલો છે. એટલે આપણે 14 વર્ષથી નાના બાળકને આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે, ક્યાંક ક્યાંક આપણે જોવા મળે છે આ વસ્તુ. કદાચ ક્યારેક એ લોકો પોતાની લાચારીને લીધે કામ કરતા હોય છે, તો ક્યારેક એમને એ વિશેની સમજણ નથી હોતી અને એના કારણે લોકો કામ કરતા હોય છે. તો આવા બાળકો જે 14 વર્ષથી નાના છે તે કારખાનામાં, ખાણમાં, જોખમી વ્યવસાય એટલે કે જ્યાં તેમના જીવને જોખમ હોય, તેમના સ્વાસ્થ્યને જોખમ હોય, એમના આરોગ્યને નુકસાન કરતા હોય તેવી જગ્યાએ, બાંધકામમાં, ગેરેજમાં, હોટલ, લારી ગલ્લા, ઘર નોકર તરીકે એ લોકો કામ કરતા હોય છે. અને એ નાબૂદ કરવા માટે જ આપણે શોષણ વિરોધનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ, રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. એટલે જુઓ, આની અંદર શું જાહેર હેતુઓ મળે રાજ્યના, એટલે કે રાજ્યની સુરક્ષા માટે અથવા તો રાજ્યની અંદર કોઈ મુસીબત આવી ગઈ હોય તો એના સારા હેતુ માટે લશ્કરી સેવાઓ અને રાષ્ટ્રીય ફરજોમાં સમાજ સેવા માટે કોઈપણ ક્ષેત્રના ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, વર્ગ કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર એ વ્યક્તિ પાસે આપણે ફરજિયાત કામ કરાવી શકીએ છે. અને આ સેવા વેતન વિના કે સવેતન પણ હોઈ શકે, પણ શેની માટે? જે આપણા રાજ્ય માટે હોય, રાજ્યની સારી વસ્તુ માટે હોય, રાજ્યના સારા માટે હોય તો જ આપણે તે કામ વેતન અથવા અવેતન પણ હોઈ શકે. બાકી આપણા રાજ્યના જાહેર હેતુ માટે ન હોય, સારા કામ માટે ન હોય તો તે ગુનાપાત્ર બને છે. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક એટલે દરેક નાગરિકને આપણા ભારતની અંદર જે ધર્મ ગમે તે મનપસંદ ધર્મ પાળવાનો છૂટ, પાલન કરવાનો કે માનવાનો છૂટ છે. તે ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની પણ છૂટ છે. અને એની માટે આપણને સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે કે જેની અંદર આપણને આપણી જાહેર વ્યવસ્થાને, નીતિમત્તાને એટલે કે આપણા નિયમોને કે સ્વાસ્થ્યને બાદ ન આવે એવા નિયંત્રણો દ્વારા આપણે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવી શકીએ છીએ. એટલે કે આપણા ધાર્મિક સ્વાતંત્ર્યતાના હક પ્રમાણે આપણા દેશની જાહેર વ્યવસ્થા, નિયમો કે સ્વાસ્થ્યને નુકસાન ન થાય
એ રીતે આપણે આપણી સ્વતંત્રતાનો લાભ ઉઠાવી શકીએ છીએ. કારણ કે આપણા દેશના દરેક નાગરિકને જે ધર્મ ગમે તે ધર્મ પાળવાની છૂટ છે, તે ધર્મનો પાલન કરવાની છૂટ છે, તે ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની પણ છૂટ છે. ભારતમાં દરેક રાજ્યને પોતાના કોઈ પણ ધર્મ, ભારતનું જે રાજ્ય છે ને ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાને આધારે ચાલતું નથી. એટલે કે આપણા દેશની અંદર વિવિધતા છે. કોઈ એક ધર્મ નથી, ઘણા બધા ધર્મ છે. અને આપણો દેશ કોઈ એક ધર્મથી ચાલતો નથી. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધી જ ધર્મના લોકો અહીંયા રહે છે. કારણ કે આપણો દેશ એ કોઈ ધર્મ ઉપર ચાલતો નથી. અને ધાર્મિક બાબતોમાં રાજ્ય કોઈ પણ પ્રકારની દખલગીરી કરતું નથી. અથવા તો ધાર્મિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાની, એનું સંચાલન કરવાનું, એની વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. એટલે કે જે ધર્મના જે વડા હોય તેમને તે ધર્મને સ્થાપવાની, તેના હેતુઓ, તેનું સંચાલન, તેનો વહીવટ કરવાનું આપેલ હોય છે. બીજું, કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલ જાહેર ફંડનો કોઈ એક ધર્મ કે સંપ્રદાય માટે ઉપયોગ કરતું નથી. જાહેર કરવેરા એટલે કે આપણે જે ઇન્કમટેક્સ ભરીએ છીએ તે. આ ઇન્કમટેક્સનો કોઈ એક ધર્મ માટે ઉપયોગ કરવામાં આવતો નથી. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. એટલે કોઈ પણ સરકારી ગ્રાન્ટ એટલે કે જેને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય તેવી સ્કૂલોની અંદર કે એવી શાળાઓની અંદર આપણે કોઈ એક ધર્મનું શિક્ષણ આપી શકતા નથી. કારણ કે આપણા દેશની અંદર બધા જ ધર્મોને અપનાવવામાં આવેલા છે. બધા જ ધર્મો માટે આપણા દેશના બારણા ખુલ્લા રાખવામાં આવેલ છે. એટલે જે સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય તો એવી જગ્યાએ તમે કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપી શકતા નથી. કોઈ એક ધર્મનું ધાર્મિક શિક્ષણ આપી શકતા નથી. ફરીથી, ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે આપણા દેશનો કોઈ એક ધર્મ નથી. દરેક વ્યક્તિને ગમે તે ધર્મ પાળી શકે છે, તે ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. રાજ્ય ધર્મની બાબતમાં દખલગીરી કરતું નથી. જાહેર ફંડ જે ઉઘરાવવામાં આવે છે નાગરિક દ્વારા, તે કોઈ એક ધર્મ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને સરકાર દ્વારા જે આપણને ગ્રાન્ટ મળે છે તેના દ્વારા આપણે શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈ એક ધર્મ વિશે શિક્ષણ આપી શકતા નથી. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિ અને શૈક્ષણિક એટલે શિક્ષણનો હક. તો કે આપણા ભારત દેશના વિવિધ ધર્મો છે. વિવિધ ધર્મ છે તો મતલબ વિવિધ ભાષાઓ પણ છે. અને વિવિધ ભાષાઓ છે તો વિવિધ સંસ્કૃતિ પણ છે. કારણ કે દરેક જગ્યાની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. જેમ કે ગુજરાતમાં ગરબા, તો મહારાષ્ટ્રમાં શું હોય છે? ગણેશ ચતુર્થી, પંજાબમાં તો ભાંગડા. દેશ તો એક જ છે ને, પણ દરેકની સંસ્કૃતિ કેવી છે? અલગ અલગ છે. કારણ કે આપણા ભારતના દરેક પ્રદેશના લોકોની અલગ અલગ ભાષા છે. ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી. ત્યાર પછી આપણે જોઈશું કે લિપિ, દરેકની લિપિ પણ અલગ અલગ છે. સંસ્કૃતિની ઓળખ પણ અલગ અલગ છે. અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને ખાલી જાળવી રાખવાનો અધિકાર છે. કારણ કે આપણા દેશને દરેક પ્રદેશોની અંદર અલગ અલગ ધર્મ પાળતા લોકો છે, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો છે, અલગ અલગ ભાષાઓ બોલતા લોકો છે. અને એના દ્વારા આપણી જે દરેક ધર્મના લોકો, દરેક સંસ્કૃતિના લોકો પોતાની ઓળખને જાળવી રાખવાનું કામ કરે છે. શૈક્ષણિક સંસ્થાઓ જે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે તેમાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક નાગરિકને પ્રવેશ આપી શકે છે. એટલે કે જે સ્કૂલોની અંદર, જે શાળાઓની અંદર કે જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર, શાળા હોય, કોલેજ હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં આપણને સરકાર દ્વારા ગ્રાન્ટ મળતી હોય, સરકાર દ્વારા જે સ્કૂલો ચાલતી હોય, ત્યાં કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને પ્રવેશ આપવામાં આવે છે.
ધારો કે તમે કોઈ પણ શાળાઓની અંદર કોલેજોની અંદર તમે ફોર્મ ભરો છો તો તમને એવું પૂછવામાં નથી આવતું કે તમે આ ધર્મના હોય તો જ અહીંયા ફોર્મ ભરી શકો છો, કારણ કે દરેક ધર્મ જાતિ જ્ઞાતિના બધા જ વ્યક્તિઓને પ્રવેશ મળી શકે છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે મત આપવાની અપીલ કરે તો 123 કલમ પ્રમાણે તે ગેરરીતિ દર્શાવે છે. એટલે કે ચૂંટણીની અંદર ધારો કે કોઈ એક ધર્મનો વ્યક્તિ હોય કે કોઈ એક જાતિનો વ્યક્તિ હોય, કોઈ એક ભાષાનો વ્યક્તિ હોય, બોલતો વ્યક્તિ હોય, તો એવું કે ના આપણે આ ભાષા જે બોલીએ છીએ કે આપણે આ જાતિના લોકો અને જ મત આપવો, જો ચૂંટણીમાં ઉભેલો ઉમેદવાર આવું કરે તો 123 કલમ પ્રમાણે તે ગેરરીતિ ગણાય છે અને તેની સામે ગુનો દાખલ થાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા પર રચાયેલી તથા લઘુમતીઓને તેની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપેલ છે. એટલે કે કોઈ પણ રાજ્ય હોય, દરેક રાજ્યના અમુક નિયમો અલગ હોય છે ત્યાંના નાગરિકો પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે, તેમની ભાષા પ્રમાણે, અને તેના માટે તે લોકોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો પણ અધિકાર આપેલ છે. રાજ્ય કોઈ એક ધર્મ કે ભાષા ઉપર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી આપતી જે શૈક્ષણિક સહાય છે, તે શિષ્યવૃત્તિ છે, તે કોઈ પણ ભેદભાવ કરી શકાશે નહીં. એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમાં કોઈ પણ જાતનો ભેદભાવ કરી શકાતો નથી. લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. ધારો કે લઘુમતી શાળાઓ, લઘુમતી સંસ્થાઓ એટલે કે મોટા ભાગે જે ખ્રિસ્તી હોય કે જ્યાં અને એક મુસલમાન છે તો એમની માટે કેટલીક એમની પોતાની લઘુમતી સંસ્થાઓ હોય છે અને ફરજિયાતપણે તે લોકો પોતાના હસ્તક લેવા ઈચ્છે તો તેમને રાજ્ય સરકારને કેટલુંક વળતર આપીને જ કરી શકે છે પોતાનું હસ્તક. અને આમ આપણે શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં પણ કરેલ છે. એટલે ટૂંકમાં આપણા દેશની અંદર દરેક જે સરકારી ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓ છે તેની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ રાખી શકાતો નથી અને ચૂંટણીમાં ઉભેલ કોઈ ઉમેદવાર કોઈ ધર્મ, જાતિ કે જ્ઞાતિના આધારે લોકોનું પ્રતિનિધિત્વ મેળવવાની કોશિશ કરે તો એમને ધારા નંબર એટલે કે કલમ નંબર 123(3) પ્રમાણે ગેરરીતિ દાખલ કરવામાં આવે છે. બંધારણીય ઇલાજનો હક. એટલે ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવ્યા હોય, મૂળભૂત હકોની જોગવાઈઓ કરવામાં આવી હોય, પરંતુ તેનો અમલ ન થાય તો તેનો કોઈ મતલબ નથી. આપણે સ્કૂલ માટે નિયમ બનાવ્યો કે 10 વાગે આવી જવું, પણ આપણે 10 વાગ્યાની જગ્યાએ 12 વાગે આવીએ. રોજ યુનિફોર્મ પહેરવાની જગ્યાએ ક્યારેક યુનિફોર્મ પહેરીએ, તો પછી યુનિફોર્મનો કે સમયનો કોઈ મતલબ નથી. તો આપણે જે નિયમો ઘડવામાં આવ્યા છે, જે હક્કો બતાવવામાં આવ્યા છે, એનો યોગ્ય રીતે અમલ પણ થવો જોઈએ અને જો એ ન કરવામાં આવે તો તે અધિકારો, તે સ્વતંત્રતાઓનો કોઈ અર્થ નથી અને એની માટે જ બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવી છે. અને આપણા આ મૂળભૂત હકોનો ભંગ ન થાય તેની માટે આપણને ન્યાયાલય એટલે કે અદાલતો આપવામાં આવી છે. દરેક દેશમાં આવેલી સર્વોચ્ચ અદાલત, દરેક રાજ્યમાં આવેલી વડી અદાલત, આ જે અદાલતો છે એ અદાલતો જો કોઈ મૂળભૂત હકોનો ભંગ કરે તો એની માટે આ અદાલતો બનાવવામાં આવેલ છે, જેમનું કામ મૂળભૂત હકોના રક્ષણનું છે. અને આ અદાલતના આદેશો, સૂચનો, આજ્ઞાપત્રો, હુકમના કાઢવાની સત્તા આ બધી જ બંધારણમાં આપવામાં આવી છે અને તેની અંગે કોઈ પણ વાંધો લઈ શકતું નથી. ટૂંકમાં એમને બધા જ પ્રકારના આદેશો, સૂચનો, આજ્ઞાપત્ર આ બધું જ તેમને બંધારણ પ્રમાણે આપવામાં આવેલ છે. જો મૂળભૂત હકોના ભંગની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો યોગ્ય ઉપાય માટે સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. એટલે કે મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય અને કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે કે ભાઈ આ રાજ્યની અંદર મૂળભૂત હકોનો ભંગ કરવામાં આવે છે, યોગ્ય રીતે તેનો અનુસરવામાં આવતું નથી,
તો આપણે સર્વોચ્ચ અદાલત માટે તેનો યોગ્ય ઉપાય લાવવો જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમને બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મા કહ્યો છે.